હેલો દોસ્તો, સ્વાગત છે એક ન્યૂ બ્લોગમાં। તો આજે આવી ગયા હતા આપણે નારિયેલ કાપવાના। આ તો આપણો નારિયેળીનો બગીચો, આમાંથી આજે કાપવાના હતા આપણે નારિયેલ। તો આ ભાઈએ કરી દીધું તો એનું કામ ચાલુ નારિયેલ સારવાનું બગીચામાંથી। તો પછી આ ભાઈએ એનું કામ ચાલુ કરી દીધું ડીટીયા કાપવાનું, ને આપણે હતા નારિયેલ ભરવાનું કામ કરવાનું। તો આ હતો કંઈક આપણા બગીચાનો નજારો નારિયેળીનો। આ છે નારિયેળીના મોટા ઝાડવા છે અત્યારે। તો આ રીતના હોય નારિયેલ ઉતારવાના। આગળ આવશે ઉપરથી નારિયેલ લઈ લઉં તો આડે તમને આગળ આપણે બતાડશું। તો કંઈક આ રીતના હોય નારિયેલ ઉતારવાના। આગળ આવશે લૂમ, જોઈજો। જો આવી ગઈ લૂમ, બે એકારે આવજો। તો પછી હવે આપણે કામ કરવાનું હતું બોલેરામાં નારિયેલ ભરવાનું। આ ભાઈ એટલા ડીટીયા કાપલે એટલે આપણે કરી દઈએ બોલેરામાં નારિયેલ ભરવાનું કામ ચાલુ। તો આ નારિયેળીના ઝાડમાં હતી મોટી લૂમ નારિયેલની, એટલે તમે જોઈ લો આ લૂમને। પછી આપણે બતાડશું એ ભાઈ નારિયેલ ઉપરથી કઈ રીતના ઉતરે એ। તો આ હતા નારિયેલ આપણા બગીચાના। તો એ ભાઈ આગળ ઉતરશે નારિયેળીના ઝાડ ઉપરથી, જોઈ લેજો એકવાર તમે ખાલી કઈ રીતના ઉતરે એ। તો આ છે નારિયેલ આજે આપણે જે કાપવા આવ્યા હતા એ બગીચાના। તો પછી આપણે આવી ગયા હતા બીજા નારિયેલ કાપવા, જ્યાં નાના ઝાડ હતા નારિયેળીના। આપણે થોડાક નારિયેલ ઘટી ગયા હતા એટલે આપણે બીજા આવી ગયા હતા કાપવા નારિયેલ। તો ફાઇનલી આપણો બોલેરો ભરાઈ ગયો છે નારિયેલનો। હવે આપણે નીકળી જવાનું છે આપણા ઘર તરફ પાછું રિટર્નમાં। તો આ હતા આપણા બોલેરામાં નારિયેલ ભરી ગયેલ। તો પછી આપણે નીકળી ગયા હતા હવે આપણા ઘર તરફ જવા માટે। ને વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વ્લોગ સાથે।